નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે કેલેન્ડરની કોઈ એક સામાન્ય તારીખ જેમ કે 4 માર્ચ એની અંદર કેટલો ઇતિહાસ અને ઉત્સાહ છુપાવીને બેઠી હોઈ શકે? આજે આપણે બસ એ જ કરીશું. આ તારીખના પાના ફેરવીશું અને જાણીશું કે કેવી રીતે એક જ દિવસ મોટા નિર્ણયો અને રંગબેરંગી ઉજવણી બંનેનો સાક્ષી બન્યો. તો સવાલ એ જ છે, શું કોઈ પણ દિવસ માત્ર તારીખ કરતાં કંઈક વધારે હોઈ શકે? ચાલો 4 માર્ચના ઉદાહરણથી જ આ વાતને સમજીએ. સૌથી પહેલાં આપણા ભારતના ઇતિહાસમાં ડોક્યું કરીએ. ચાલો જોઈએ કે 4 માર્ચના દિવસે એવી કઈ ઘટનાઓ બની જેણે આપણા દેશની દિશા બદલવામાં મોટો ભાગ ભજવ્યો. જુઓ, 4 માર્ચની આસપાસ ભારતના ઇતિહાસમાં 3 બહુ જ મહત્વની ઘટનાઓ ઘટી. એક ઘટના જેણે શાસન બદલ્યું, બીજી જેણે આઝાદીની લડતને એક નવી જ ઊર્જા આપી અને ત્રીજી જેણે દેશની સુરક્ષાને મજબૂત કરી. ચાલો આ ત્રણેયને જરા નજીકથી જોઈએ. વાત છે 4 માર્ચ 1857ની. આ દિવસે ચાર્લ્સ કેનિંગ ભારતના નવા ગવર્નર જનરલ બન્યા. હવે આ તારીખ એટલા માટે ખાસ છે કારણ કે બસ એમના આવ્યાના થોડા જ સમયમાં 1857નો પહેલો ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. જાણે કે એક મોટા તોફાન પહેલાંની શાંતિ હતી આ. હવે સીધા આવી જઈએ 1930માં. 4 માર્ચની આસપાસનો સમય. આખા દેશમાં માહોલ ગરમ હતો. ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજોના મીઠાના કાયદાને તોડવા માટેની દાંડી કૂચની તૈયારીઓ એકદમ જોરશોરથી ચાલી રહી હતી. આ દિવસો ખરેખર તો આઝાદીની લડતના એક નવા અધ્યાયની શરૂઆત લખી રહ્યા હતા. અને હવે એક એવી ક્ષણ જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. 4 માર્ચ 1961. આ દિવસે ભારતે પોતાનું વહેલું એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત નૌકાદળમાં સામેલ કર્યું. સમજી લો કે આ ખાલી એક જહાજ નહોતું, પણ દરિયામાં ભારતની વધતી તાકાત અને આત્મનિર્ભરતાનો પ્રતીક હતું. આનાથી હિન્દ મહાસાગરમાં આપણી પકડ મજબૂત બની. સારું, તો જ્યારે ભારતમાં આ બધું ચાલી રહ્યું હતું ત્યારે દુનિયાના બીજા ખૂણામાં પણ 4 માર્ચનો દિવસ કંઈક નવું જ લઈને આવી રહ્યો હતો. ચાલો હવે એક નજર વિશ્વ પર કરીએ. આખી દુનિયામાં પણ 4 માર્ચનો દિવસ કંઈ ઓછો મહત્વનો નહોતો. અહીં 3 એવી વૈશ્વિક ઘટનાઓ છે જેણે ઇતિહાસ પર એવી છાપ છોડી જે ક્યારેય ભૂંસી ન શકાય. અને હા, આ બધું એ જ તારીખે બન્યું. આ બહુ જ રસપ્રદ છે. 4 માર્ચ 1789. આ દિવસે અમેરિકાનું બંધારણ લાગુ થયું. અને આ ફક્ત અમેરિકા માટે નહીં પણ આખી દુનિયા માટે એક મોટી ઘટના હતી. એણે લોકશાહી અને શાસનના નવા પાયા નાખ્યા. જો ઇતિહાસ એટલે ફક્ત રાજકારણ કે યુદ્ધો જ નહીં, ઇતિહાસ એટલે કળા અને સંસ્કૃતિ પણ. અને 4 માર્ચ 1877ના રોજ દુનિયાભરમાં પ્રખ્યાત બેલે સ્વાન લેક પહેલીવાર રજૂ થયું. આજની તારીખે પણ એ કળા જગતનો એક બેનમૂન નમૂનો ગણાય છે. અને ફરી એકવાર અમેરિકન ઇતિહાસમાં 4 માર્ચ 1933ના રોજ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. એમનો કાર્યકાળ અમેરિકાના ઇતિહાસનો એક ખૂબ જ મહત્વનો તબક્કો હતો. ચાલો હવે ઇતિહાસની ગંભીર વાતોમાંથી બહાર આવીએ અને સંસ્કૃતિના જીવંત રંગોમાં ડૂબકી લગાવીએ. 4 માર્ચની આસપાસે જ ભારતમાં એકદમ મસ્તીભર્યો તહેવાર આવે છે, ધૂળેટી. ધૂળેટી એટલે કે રંગવાળી હોળી, હોળી પછીનો દિવસ. આ એ દિવસ છે જ્યારે લોકો એકબીજા પર ગુલાલ અને રંગો ઉડાડીને ખુશીઓ વહેંચે છે. આ તહેવાર જીવનમાં રંગો ભરવાનો કેટલો સુંદર સંદેશ આપે છે નહીં? ધૂળેટીનો અસલી મતલબ ખાલી રંગોથી રમવાનો નથી, પણ ભાઈચારા અને એકતાની ઉજવણી કરવાનો છે. અને એક મજાની વાત કહું, એવું પણ માનવામાં આવે છે કે વસંત ઋતુમાં કુદરતી રંગોથી રમવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે, જે મનને તાજગી આપે છે અને શરીર માટે પણ સારું છે. અને આ જ તો છે ધૂળેટીનો સાચો સંદેશ. બધી જૂની વાતો મનદુખ ભૂલી જાઓ અને સંબંધોમાં પ્રેમ અને સુમેળના નવા રંગો પૂરો. તો આપણે શું જોયું? એક જ તારીખ, પણ એના ચહેરા બે. એક તરફ ઇતિહાસની ગંભીર નિર્ણાયક ક્ષણો અને બીજી તરફ ઉજવણીના જીવંત રંગો. આ દિવસની આ બે ઓળખ કેટલી અદ્ભુત છે. એક બાજુ આ દિવસ શાસન, કાયદા અને દેશના નિર્માણ સાથે જોડાયેલો છે, તો બીજી બાજુ એ જ દિવસ પ્રેમ, એકતા અને સામાજિક આનંદની ઉજવણીનો પણ સમય છે. તો પછી ઇતિહાસ અને ઉજવણીનો આ અનોખો સંગમ આપણને શું શીખવે છે? કદાચ એ જ કે કેલેન્ડર ફક્ત તારીખોનો સંગ્રહ નથી, એ તો માણસના અનુભવોનો એક જીવતો જાગતો દસ્તાવેજ છે,
જેમાં દેશના નિર્માણ જેવી ગંભીર ક્ષણો પણ છે અને સાથે સાથે સામાજિક આનંદની રંગીન પળો પણ સચવાયેલી છે.